ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલમાં જ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપતા જાહેર જનતાને અપીલ કરી હતી કે જો કોઈ ગેરરીતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવે, જેના પર 24 કલાકની અંદર રેડ કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રીના આ આશ્વાસનથી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કરવાની આશા જન્મી હતી, પરંતુ આ નિવેદન બાદ તરત જ સુરત જિલ્લામાં દારૂ અને નશાબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરતો એક મોટો રાજકીય પડકાર સામે આવ્યો છે। કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોની નામ, વિસ્તાર અને તેમની સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા સાથેની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે, જેને તેમણે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ઈમેલ દ્વારા પહોંચાડી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન પોલીસ તંત્ર પર વિશ્વાસ મૂકવા માટેનું એક મજબૂત પગલું હતું। જો કે કોંગ્રેસ નેતા દર્શન નાયકની રજૂઆત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તારીનું ઉત્પાદન, વેચાણ તેમજ હેરફેર રોકવા પોલીસ તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નથી। કાયદામાં વર્ષ 2017માં સુધારો કરીને નશાબંધીના ગુના માટે 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરાઈ હોવા છતાં જમીની સ્તરે પરિસ્થિતિ બદલાઈ નથી। દર્શન નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ વિભાગ પાસે બુટલેગરોની સંપૂર્ણ માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આ યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવે છે। આના પરથી સાબિત થાય છે કે માહિતીનો અભાવ નથી, પરંતુ કાર્યવાહીનો અભાવ છે। કોંગ્રેસ આગેવાન દર્શક નાયકે આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતીના આધારે સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 538 સક્રિય બુટલેગરોની યાદી સામે આવી છે। યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ 92 બુટલેગરો સક્રિય હોવાનું જણાવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે। દર્શન નાયકે માત્ર બુટલેગરોની યાદી જ નથી આપી, પરંતુ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માટે કેટલીક નક્કર માંગણીઓ પણ રજૂ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગેરકાયદે દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તારી સહિતના નશાયુક્ત પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને હેરફેર સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કડક કરવા જણાવાયું હતું। ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ, ડ્રગ્સ, તાળી, મેન્ડ્રેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક, મૌખિક કે લેખિત જાણ કરશો તો 24 કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ। આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે, સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ 18/5/2024ના રોજ, 21/5/2025ના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ, ડ્રગ્સ અને તાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે। દિવસે દિવસે ચોરીના બનાવો, દિવસે દિવસે મર્ડરના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી, 3 વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે। આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને 538 જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક બુટલેગર પર 20થી 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। એટલે કેટલા સમયથી એ દારૂનું વેચાણ કરતા હશે, કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે, એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે। આજે પણ ઠેર ઠેર તાલુકે, ગામડે ગામડે આ દારૂ, દેશી દારૂની ભઠ્ઠીઓ, તાળીઓ વેચાઈ રહી છે। અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળતિયાઓ છે, જે વહીવટકર્તાઓ છે, આ બુટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે। દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો
અમારા તાલુકામાં પણ મારા ગામમાં પણ તાળી અને દારૂનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે. જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કડોદરા પોલીસ સ્ટેશનને પણ 3 મહિના પહેલાં એક બુટલેગરે માથે લીધું હતું. એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી કર્મચારી 1 લાખ રૂપિયાની આ બાબતની લાંચ લેતા પકડાયો હતો. એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ, ડ્રગ્સ, દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં વહીવટકર્તાઓ અને બુટલેગરની સાથના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય, ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને એ માટેનો મેં પત્ર લખ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.